વરાછા એસબીઆઈ બેંક લૂંટ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે વધુ એક આરોપી મતીશ ઉર્ફે મુકેશ કુમારની ધરપકડ કરી છે। 27 એપ્રિલે બનેલી આ લૂંટની ઘટનામાં કુંદન ભગત ગેંગના 5 થી 7 શખ્સોએ સંડોવણી હોવાનું તપાસમાં સામે આવ્યું છે। પોલીસે 1000થી વધુ સીસીટીવી કેમેરાની તપાસ કરી અને બિહારના મોતીહારી તથા પૂર્વ ચંપારણ વિસ્તારમાં 8 દિવસ સુધી ગુપ્ત વોચ રાખી હતી। તપાસમાં ખુલ્યું છે કે લૂંટના પ્લાન માટે 2 મહિના સુધી સુરતની વિવિધ બેંકોની રેકી કરવામાં આવી હતી અને આરોપીઓ માટે સિમ કાર્ડ તથા રહેવાની વ્યવસ્થા અગાઉથી ગોઠવવામાં આવી હતી। હાલ ક્રાઇમ બ્રાન્ચ સમગ્ર ગેંગના નેટવર્ક અને અન્ય સંડોવાયેલા આરોપીઓ સુધી પહોંચવા વધુ તપાસ ચલાવી રહ્યા છે। એ લોકો બધા ભેગા થઈને સાબરકાંઠા હિંમતનગર ભેગા હતા, ત્યાંથી એ લોકોને અલગ અલગ જગ્યાએ જવાનું કહ્યું હતું। આ જે હાલનો આરોપી છે વિજય અને આ મંતીશ, આ લોકો બસ મારફતે રાયબરેલી ગયા હતા અને ત્યાંથી પછી એ લોકો યુપીથી રાયબરેલી છૂટા પડેલા હતા અને ત્યાંથી પછી એ લોકો બિહારના અલગ અલગ ગામડાઓમાં નાસ્તા ફરતા હતા અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત એમનો પીછો કરી રહી હતી। એટલે રોજે રોજ પોતાના વિસ્તાર રહેઠાણ બદલતા હતા, પરંતુ સતત 8 દિવસની મહેનત પછી આ આરોપીને નેપાળની બોર્ડરથી આપણે